ખાસ વાત આ જગ્યાની કહું ને, એક જ જગ્યાએ તમને મલ્ટીપ્લેક્સ મળી જશે, ફૂડ કોર્ટ મળી જશે, નાનું મોટું કાંઈ બી તમારે ફંક્શન કરવું હોય તો બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બી તમને મળી જશે. અહીંયા મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, બધી જ પ્રકારનું ફૂડ એક જ જગ્યાએ અવેલેબલ છે. આ હોટલ રૂમ 3 ફ્લોર છે, એમાં એક માળે 7 રૂમ. ઓકે, આપણે છે ને આ બેન્કેટ હોલ છે, બેન્કેટ પ્લસ ડાઇનિંગ આપણે આપ્યો છે, જેથી કરીને અહીંયા કોઈ ઇવેન્ટ ચાલુ હોય અને જમવાનો ડિસ્ટર્બ ન થાય, એટલા માટે ડાઇનિંગ હોલ આપણે અલગ આપ્યો છે. અને 500 માણસોની કેપેસિટી છે. આપણી મલ્ટીપ્લેક્સ થિયેટરમાં સાઉન્ડ સિસ્ટમ છે ને ડોલ્બી 7.1 સાઉન્ડ સિસ્ટમ છે, 15 રિક્લાઇનર સીટ છે, 6 સોફાનું છે, કપલ જે હોય એના માટેની સીટિંગ છે. અને આ કોન્સેપ્ટ તો રાજકોટમાં મેં કદાચ નથી જોયો કે આવડો સોફો. ના, પહેલા આપણે છે. અમારે જે નોર્મલ 10 રૂપિયાની વેફર છે એ 10 રૂપિયામાં જ મળશે. પાણીની બોટલના 20 રૂપિયા તો 20 રૂપિયા જ. વાહ રે વાહ. અહીંયા આપણે ચાઇનીઝ, પંજાબી, મેક્સિકન, ઇટાલિયન, નેશનલ, ઇન્ટરનેશનલ ફૂડ, ગુજરાતી, બપોરે ગુજરાતી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન, દરેક અહીંયા આપણી અવેલેબલ થાય. સ્પાઇસી થોડું ખાવાનું પસંદ છે એટલે એમની એક સ્પેશિયલ અંગારા સબ્જી છે સ્મોકી વાળી. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે નાન આવી અને એકદમ સોફ્ટ રીતે અત્યારે મેં આ પીસ અત્યારે બટકું તોડ્યું તમે જોયું હોય તો, એટલે ક્વોલિટી ઉપરથી આઈડિયા આવી જાય કેટલું સોફ્ટ છે નાન બી. સારું ફેમિલી એક સારી જગ્યા શોધતી હોય એ પ્રમાણેની આ પ્રીમાઇસીસ છે, એટલે મારા માટે રાજકોટની નજીક આ એક બેસ્ટ લોકેશન છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ગજાનન રિસોર્ટમાં, જે આવેલું છે રાજકોટથી 20 મિનિટની આ દૂરી ઉપર. થોડા સમય પહેલાં જ આ પ્રીમાઇસીસ શરૂ થઈ છે. ખાસ વાત આ જગ્યાની કહું ને, એક જ જગ્યાએ તમને મલ્ટીપ્લેક્સ મળી જશે, ફૂડ કોર્ટ મળી જશે, નાનું મોટું કાંઈ બી તમારે ફંક્શન કરવું હોય તો બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બી તમને મળી જશે. અને રેસ્ટોરન્ટમાં અહીંયા મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, બધી જ પ્રકારનું ફૂડ એક જ જગ્યાએ અવેલેબલ છે. જે લોકોને વડાપાઉં ખાવું હોય ને એ પણ અહીંયા મળી જશે. ચાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ઓનરને મળીએ અને પૂરી પ્રીમાઇસીસની તમને ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ એકદમ મજામાં સાહેબ. સાહેબ આ તમારો પરિચય આપી દો ને. ગજાનંદ રિસોર્ટનો હું ઓનર છું, કગથરા કિશોર મારું નામ. ઓકે, અને કોઈને આ જગ્યાએ આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? કોઈને જો આ જગ્યાએ આવવું તો રાજકોટથી જો કોઈ લોકો આવે છે તો રાજકોટથી આવે એટલે પડદરી ટોલ નાકા પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં આવી જાય, અને જામનગરથી જો આવવાનું હોય તો દેપાડીયા ગામ પછી રાઈટ હેન્ડ સાઈડમાં આવી જાય, ગુજરાત CNG પંપની સામે. ઓકે, અને આ બહુ જબરજસ્ત ફ્રન્ટ છે તમારો. આ પ્રીમાઇસીસ વિશે થોડીક માહિતી આપજો ને. પ્રીમાઇસીસમાં એવું છે કે આપણો ફ્રન્ટ 750 સ્ક્વેર ફૂટનો ફ્રન્ટ છે, અને આગળ 150 ગાડીનું પાર્કિંગ આપણે આપ્યું છે, જેથી કરીને કોઈ પાર્કિંગનો ઇસ્યુ ન થાય તમને ગમે ત્યારે જમવા આવવું હોય ત્યારે. બરાબર. અને અંદર એન્ટર થશો ને એટલે મેં એક વસ્તુ ખાસ નોટિસ કરી છે, EV ચાર્જર બી અહીંયા રાખેલું છે. હા, તે રાજકોટ અને જામનગર વચ્ચે આપણે એક જ છે EV ચાર્જર. હા, એ રિલાયન્સ વાળાએ સ્પેશિયલ આપણી પ્રોપર્ટી જોઈને જ આ EV ચાર્જર આપ્યું છે. બરાબર. આપણે જોઈએ છીએ કે રાજકોટમાં આપણે સેટરડે સન્ડેના હેંગઆઉટ માટે લોકો બારે હાઈવે ઉપર હોટલ ઉપર આવતા હોય છે. આપણી પ્રીમાઇસીસ રાતના કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? આપણી પ્રીમાઇસીસ રાત્રે જો ફૂડ કોર્ટ છે એ રાત્રે 3 વાગ્યા સુધી અત્યારે ઓપન છે, પછી 24 કલાક જન્માષ્ટમી પછી 24 કલાક ચાલુ થઈ જશે. ઓકે, અને રેસ્ટોરન્ટનો ટાઈમિંગ? રેસ્ટોરન્ટનો ટાઈમિંગ આપણે સવારનો ટાઈમ છે 11 થી 3 અને સાંજનો ટાઈમ છે 6 થી 12. ઓકે, હવે ફટાફટ સાહેબ પ્રીમાઇસીસ બહુ મોટી છે એટલે બતાવતા જાય. પાર્ટી પ્લોટ આપણો કેવડો છે? આનંદભાઈ 1500 માણસોની કેપેસિટીનો પાર્ટી પ્લોટ છે જી. અને બીજું કે સિનિયર સિટીઝન માટે ખાસ આપણે ડિઝાઇન બનાવી છે. આમાં શું છે કે ઘરે સિનિયર સિટીઝન એની જગ્યાએ અહીંયા આવે, શાંતિથી આ લોબીમાં બેસે, અને એવું લાગે કે હવે ઠાયકા છે તો પાછળ રૂમ છે, અહીંયા બેઠા ટૂંકમાં વડીલ અહીંયા બધું ફંક્શન બી જોઈ શકે. આપણે છે ને આ બેન્કેટ હોલ છે, બેન્કેટ પ્લસ ડાઇનિંગ આપણે આપ્યો છે, જેથી કરીને અહીંયા કોઈ ઇવેન્ટ ચાલુ હોય અને જમવાનો ડિસ્ટર્બ ન થાય, એટલા માટે ડાઇનિંગ હોલ આપણે અલગ આપ્યો છે, અને 500 માણસોની કેપેસિટી છે. ઓકે, અને આ ડિઝાઇન કરી છે એ આપણે પેઇન્ટિંગથી દિવાલમાં રિયલ પેઇન્ટિંગ બનાવીને આ ડિઝાઇન બનાવી છે આપણે. સરસ લાગે છે. આ હોટલ રૂમ 3 ફ્લોર છે, એમાં એક માળે 7 રૂમ. ઓકે, આમાં એક સ્વીટ રૂમ અને 6 રૂમ ડિલક્સ. ઓકે, એવી રીતે 3 માળ છે. આપણી નેક્સ્ટમાં 150 રૂમની અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ છે. એટલે હા, કુલ 150 રૂમ અહીંયા થશે. આપણી મલ્ટીપ્લેક્સ થિયેટરમાં સાઉન્ડ સિસ્ટમ છે ને ડોલ્બી 7.1 સાઉન્ડ સિસ્ટમ છે. ઓકે, બીજું કે અહીંયા આવો એટલે ટિકિટ વિન્ડો. અહીંયા હાઇટ તો બહુ જબરી છે સાહેબ. હાઇટ એટલા માટે લીધી, કોઈ ક્યારેય ગમે ત્યારે ફાયરનું આ તે થાય, મેઇન મહત્વની વસ્તુ હાઇટ છે. ઓકે, તો ગમે ત્યારે ઇમરજન્સીમાં લોકો નીકળી આગે. જો હાઇટ નીચી રાખી આપે તો કોઈ માણસ નીકળી ના શકે,
એના માટે. અને આપણે 100% 100% ફાયર પ્રૂફ છે. બરાબર. હા, એના નોર્મ્સ જે ગવર્મેન્ટના નોર્મ્સ હોય ને એ જ મુજબ આપણે મલ્ટીપ્લેક્સ થિયેટર, એમ્યુઝમેન્ટ પાર્ક પ્લસ પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ બધું એ જ પ્રમાણે 100% ગવર્મેન્ટના નિયમ પ્રમાણે બનાવ્યું છે. સાહેબ અત્યારે બોલી ગયા છે એમ્યુઝમેન્ટ પાર્કનું, પણ એકચ્યુઅલમાં હજી શરૂ નથી થયું. એ કેટલા સમયમાં અંદાજે થશે? એ દિવાળી સુધીમાં એમ્યુઝમેન્ટ પાર્ક ચાલુ થઈ જશે. અને આ સૌથી વધારે કમાણીનું સાધન છે કેન્ટીન. ત્યાં 200-300 તમને પોપકોર્ન મળશે, મોંઘું બધું અહીંયા વેચાય. ના તો જરાય નહીં. અમારે જે નોર્મલ 10 રૂપિયાની વેફર છે એ 10 રૂપિયામાં જ મળશે. સમોસા છે 50 રૂપિયાના 2 પીસ સમોસા, 20 રૂપિયા થમ્સઅપના બોટલના છે તો 20 રૂપિયા, પાણીની બોટલના 20 રૂપિયા તો 20 રૂપિયા જ. વાહ રે વાહ, એ જ આ રીતે પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવો છે. આ કેવડું સીટિંગ છે સાહેબ? આ 122નું સિટિંગ કર્યું છે આપણે. જનરલી આની અંદર 200 થી 250નું સિટિંગ થઈ શકે, પણ આપણે લોકોની સેફટી અને લોકોને સારી રીતે બેસી શકે એના માટે આપણે 122નું સિટિંગ કર્યું છે. 15 રિક્લાઇનર સીટ છે, 6 સોફાનું છે અને 96 સીટ રેગ્યુલર સીટ છે. તો સોફાનું ટિકિટ ને કપલમાં હોય છે કે કેવી રીતના? કપલમાં કપલ 2 જણા માટે કપલ જે હોય એના માટેની સિટિંગ છે. ભાઈ એમાં એકચ્યુઅલમાં ખરેખર 3 જણા આરામથી બેસી શકે એવડો સોફો કપલ સીટમાં બનાવ્યો. હા, 3 જણા. આ કોન્સેપ્ટ તો રાજકોટમાં મેં કદાચ નથી જોયો કે આવડો સોફો પહેલા વહેલા આપણે છે. દાખલા તરીકે કોઈ મૂવી ફેમિલી સાથે જવું હોય, નાનું બાળક છે તો હવે એને એના માટે અલગ એના જગ્યાએ આપણે એ કોન્સેપ્ટ એવા માટે રહે છે કે એ આરામથી 3 જણા એમના બાળક સાથે બેસી શકે એમ. વાહ, ગ્રેટ. હવે લાગી જાય ભૂખ, રેસ્ટોરન્ટ તરફ જઈએ તો ચાલો તમને ફર્સ્ટ ક્લાસ જમાડું. જી. આ વેઇટિંગ એરિયો છે આપણે. આ છે 47નું સિટિંગ છે, આ 110નું સિટિંગ છે. કોઈ દાખલા તરીકે તમે 50નું ગ્રુપ આવ્યું છે, બર્થડે કે આ છે તમારે સ્પેશિયલ, તો અમે એમને સ્પેશિયલ સિટિંગ ડિસ્ટર્બન્સ ન થાય. હવે આ છે આપણું રેસ્ટોરન્ટનું કિચન. અહીંયા આપણે ચાઇનીઝ, પંજાબી, મેક્સિકન, ઇટાલિયન, નેશનલ, ઇન્ટરનેશનલ ફૂડ, ગુજરાતી બપોરે ગુજરાતી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન દરેક ફૂડ આપણે અહીંયા પ્રોવાઈડ, ફાસ્ટ ફૂડ બધું દરેક અહીંયા આપણી અવેલેબલ થાય. અહીંયાના માટેનું આખું આપણું મલ્ટી ક્લુઝિંગ કિચન છે. અને આપણે બીજું કે જે કિચનમાં જે પાણી વપરાય છે એ 100% આરો પાણી વાપરી છે. અચ્છા, જે આજીનો મોટો નહીં, આપણે અહીંયા કોઈ આજીનો મોટો, કોઈ કલર, શરીરને નુકસાન થાય એવી કોઈ વસ્તુ આપણે વાપરતા નથી. બટરની બધું છે તો એ સ્ટાન્ડર્ડ કંપનીનું અમૂલનું એનું જ વાપરી છે. છાશ છે તો છાશ એ અમૂલના દહીંની, દૂધ છે અમૂલના દહીંની. હા, બીજું કે સરકારના નોર્મ્સ પ્રમાણે જે સ્ટાન્ડર્ડતા જે કંપનીની છે એ જ પ્રોડક્ટ આપણે યુઝ કરી છે. બીજી અધર કોઈ પ્રોડક્ટ યુઝ કરતા જ નથી આપણે. હવે શું ટ્રાય કરાવશો આજે? આજે હું તમને ચાલો બધી તમે ચાઇનીઝ, પંજાબી, મેક્સિકન, નેશનલ, ઇન્ટરનેશનલ દરેક ફૂડ હું તમને આપીશ. ગુજરાતી, શું વાત? હા, દરેક હું ફૂડ આપીશ. ઓકે, તો એ બધું તો એક સાથે ટેસ્ટ નહીં થાય, પણ જરાક આપણે ટ્રાય કરીને બતાવીએ કેવું છે. 100% તમને ટેસ્ટનો ખ્યાલ આવી જાય. તમે તો ફૂડી છો જી, એટલે તમને તો ખ્યાલ આવી જ જશે. અત્યારે જમવા પહેલાં ખાલી એ લોકોએ ટેબલ ઉપર સ્ટાર્ટર સર્વ કરવાના કર્યા ને તો બી આ જો કેટલી બધી વેરાયટી થઈ જાય છે. આવા દો શું આવે છે જી? ક્યાં? હક્કા નૂડલ્સ. ઓકે, ચાઇનીઝ આઈટમ આવી ગઈ. આ જે સ્ટાર્ટર છે ને ઇન્ડિયન સ્ટાર્ટર્સ છે, આ કોન્ટિનેન્ટલ છે. આ બી અલગ જો મંચુરિયન ડ્રાય છે, પનીર ચીલી ડ્રાય છે, વેજ ફ્રાય છે, આ એ બધા ચાઇનીઝ આઈટમ છે. આ બેક ડીશ છે. વાં જુઓ છો તો એ ગુજરાતી થાળી છે. આ બધી પ્રકારના મોકટેલ્સ, જ્યુસ, છાશ, આપણી જે કચ્છી બિયર કે એ પણ અહીંયા અવેલેબલ છે. હવે જમવાનું આપણું જે મેઇન કોર્સ છે એ આવે છે, પછી હવે ટેસ્ટ કરીને તમને બતાવું. આમ તો છે ને 56 જાતના પકવાન છે ને ભાઈ અહીંયા ધરી દીધા હતા. મારાથી જે કાંઈ બી ટેસ્ટ થઈ શકે એમ હતું એ મેં આગળ પહેલાં સ્ટાર્ટર્સ બધા ટેસ્ટ કરી લીધા. ગુજરાતીને મેઇન કોર્સ જમે નહીં ત્યાં સુધી એને સંતોષ ન થાય, એટલે છેલ્લે ફાઇનલી એક સ્પાઇસી થોડું ખાવાનું પસંદ છે એટલે એમની એક સ્પેશિયલ અંગારા સબ્જી છે સ્મોકીવાળી, એ એમને ઓર્ડર કરેલો હતો. પછી નાન છે અને દાલ તડકા અને જીરા રાઈસ લાસ્ટમાં જમવા માટે છે. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે નાન આવી અને એકદમ સોફ્ટ રીતે અત્યારે મેં આ પીસ અત્યારે બટકું તોડ્યું તમે જોયું હોય તો, એટલે ક્વોલિટી ઉપરથી આઈડિયા આવી જાય કેટલું સોફ્ટ છે નાન બી. જોરદાર, ખરેખર દિલ ખુશ થઈ ગયો ભાઈ. ઓહો,
ખરેખર હું નાન ખાઉં છું ને એ તો મને ફીલ જ નથી થતી. પનીર એટલું સોફ્ટ, એમ કહીને કે એકદમ ક્લાસી ટેસ્ટ બી નથી, ધાબા સ્ટાઇલિશ ટેસ્ટ નથી, બંનેનું મિક્સઅપ છે સારું. ફેમિલી એક સારી જગ્યા શોધતી હોય એ પ્રમાણેની આ પ્રીમાઇસીસ છે. અને સૌથી બેસ્ટ પાર્ટ છે આ જગ્યાનો કે ફેમિલી સાથે તમે આવ્યા હોય તો એક દિવસ તમારે સ્પેન્ડ કરવો હોય કે ભાઈ અહીંયા ને અહીંયા તમે મૂવી જોઈ લ્યો, ફૂડ કોર્ટમાં થોડીક વાર બેસી લ્યો, પછી રેસ્ટોરન્ટમાં જમી લ્યો. આ બપોરે બી તમે પ્લાન કરી શકો અને રાતના ટાઈમે તમે આ પ્લાન કરી શકો. એટલે મારા માટે રાજકોટની નજીક આ એક બેસ્ટ લોકેશન છે. અથવા તો જો તમે દ્વારકા જવા માટે કોઈ અમદાવાદ વડોદરાથી આવતા હોય તો એમના વચ્ચે સ્ટોપ માટે બી આ બેસ્ટ લોકેશન છે કે અહીંયા રૂમ બી છે રહેવા માટે, તમે રોકાઈ શકો. રાતે અહીંયા જમવા માટે બી સારું ઓપ્શન છે, સારું રેસ્ટોરન્ટ છે. અને પછી અહીંથી તમે આગળ દ્વારકા જઈ શકો. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો અને વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.